રાજકોટ મહાનગરપાલિકાની સાધારણ સભા પૂર્ણ। ફ્લાવર બેડ મુદ્દે અધિકારીઓ પર વિપક્ષના આરોપ। મહાનગરપાલિકા કમિશનરે ગોળ ગોળ જવાબ આપ્યા। અધિકારીઓ બિલ્ડર્સને ફાયદો પહોંચાડવા માંગે છે। ફ્લાવર બેડના પૈસા લોકો પાસેથી વસૂલાશે એવો આરોપ લગાવ્યો સાગઠિયાએ। રાજકોટની નેતાગીરી વામણી પુરવાર થઈ। ભૂતકાળમાં પણ મેં કીધેલું છે, જનરલ બોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એના માનનીય કમિશનરશ્રી જવાબ આપતા હોય ત્યારે વિપક્ષના સભ્ય રોડા નાખતા હતા। હું આપ સમક્ષ બધા મિત્રોની સમક્ષ હું બોલેલો છું। આજે એમનો પ્રશ્ન હતો, એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો। માનનીય કમિશનરશ્રી દ્વારા એમના પ્રશ્નનો જવાબ આપવામાં આવતો હતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે। બિલ્ડરો જતા રહે છે, બિલ્ડરો પાસે કોઈ અધિકાર નથી માગવાનો કોર્પોરેશનનો, પણ કોર્પોરેશન માગશે બિલ્ડિંગ ઉપર માગશે। બિલ્ડિંગ કોની છે કે બિલ્ડિંગ હું તમે એમાં સભ્યો છીએ, એના ફ્લેટ ધારકો છે, એટલે આપણી પાસેથી ટેક્સ હવે વસૂલ કરવામાં આવશે। આજે જે જવાબ આપવામાં આવ્યા છે ફક્ત 8 બિલ્ડિંગનું આજ સુધીમાં એ લીધું છે, જે જુદા જુદા વિસ્તારમાં જુદો જુદો જંત્રી ભાવ છે। મવડીમાં હાઈ રાઇઝનો જંત્રી ભાવ જુદો હોય છે અને થોરાળા વિસ્તાર હોય કે બીજા વિસ્તારો ઓછો હોય છે। આ જે વિસંગતતા છે, વિસંગતતાના હિસાબે રાજકોટની પ્રજા હેરાન થવાની છે આવનારા દિવસોમાં।